તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી તારીખ વિશે વાત કરવાની છે. જી હા મિત્રો, લાખો ખેડૂતોની આતુરતાનો હવે અંત આવ્યો છે. 22માં 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ ખેડૂત મિત્રો લાંબા સમયથી જોઈ રહ્યા હતા. તો હવે આ તમામ ખેડૂત મિત્રો જે છે તેની આતુરતાનો હવે અંત આવ્યો છે, કારણ કે જે મહત્વની અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તે મુજબ પ્રધાનમંત્રી મોદી એક બટન દબાવીને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હપ્તા જે છે તે જાહેર કરવાના છે. તો કયા કયા લોકોને હપ્તા મળવાના છે, કઈ તારીખે હપ્તો જાહેર થવાનો છે, બધી જ માહિતી વિસ્તારથી જાણીશું આજના વિડીયોમાં. મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે પીએમ કિસાન યોજનાના હપ્તામાં શા માટે આ વખતે એટલું બધું મોડું થઈ ચૂક્યું છે, અને હવે આજે મિત્રો હું તમને મહત્વની તારીખ જણાવવાનો છું કે એ તારીખે તમારા ખાતામાં હપ્તો આવવાનો છે. તો એની પહેલા 2-3 કામ તમારે આજે જ પૂરા કરવા પડશે, પતાવવા પડશે. એ કામ કરી લેજો, નહીતર જે છે મિત્રો આવનારો પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે તે તમારા ખાતામાં નહીં આવે. તો મિત્રો, કઈ તારીખ છે અને આ તારીખ જે મિત્રો જે નવી જાહેર થશે તે ક્યાંથી મોદીજી બટન દબાવવાના છે 2000 રૂપિયાના હપ્તાનું, અને સાથે જ તમને આ મળશે કે નહીં હપ્તો, બધી જ માહિતી એક પછી ક્રમશઃ જણાવવાના છે આજના વિડીયોમાં. આગળ વધીએ એ પહેલા જો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફરી એકવાર મિત્રો તમને જણાવું છું કે ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી જે છે તે મિત્રો અત્યાર સુધીમાં જે કે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે, કામની માહિતી હશે, અમે તમને જણાવતા રહીએ અને એ વિડીયો તમારા સુધી પહોંચી જાય એ માટે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો ખૂબ જ મહત્વની અપડેટ આવી રહી છે કે પ્રધાનમંત્રી મોદી અસમનો પ્રવાસ કરવાના છે. અને આપ સૌ મિત્રો જાણો છો કે જ્યારે પણ મોદીજી મિત્રો કોઈ પણ રાજ્યનો પ્રવાસ કરે છે ત્યારે મિત્રો એ રાજ્યના પ્રવાસથી જ મિત્રો 2000 રૂપિયાનું બટન દબાવે છે. એનું મુખ્ય એક ઉદાહરણ લઈ લઈએ તો ગયો હપ્તો જે જાહેર થયો એ અને એની આગલીસમો જે 20મો હપ્તો જાહેર થયો તે આ છેલ્લા 2 હપ્તાની અંદર મિત્રો પ્રધાનમંત્રી મોદીએ યુપી અને બિહારનો પ્રવાસ કર્યો હતો, અને ત્યાંથી મિત્રો જે છે તે યુપી અને બિહારથી મિત્રો હપ્તો જાહેર કર્યો હતો. 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાનું બટન દબાવ્યું હતું. તો આ વખતે પણ મિત્રો એવું થવાનું છે. હવે 22મો હપ્તો જે છે તે ઘણો બધો લેટ ચાલી રહ્યો છે. એટલે હું શા માટે તમને જણાવી રહ્યો છું, કારણ કે હપ્તો હોળી સુધીમાં આવી જવાનો હતો પરંતુ આવ્યો નથી. એનો મતલબ કે અત્યારનો જે હપ્તો છે 2000 રૂપિયાનો, આ વખતનો 22મો હપ્તો એ ઘણો બધો લેટ થઈ રહ્યો છે, મોડો થઈ રહ્યો છે. એની પાછળ મુખ્ય કારણ છે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો મિત્રો અત્યાર સુધીમાં દર વર્ષે હોળી પહેલા આવી જતો હોય છે, વર્ષનો પહેલો હપ્તો. આ વખતે હોળી ધૂળેટી પણ જતી રહેશે અને હજુ પણ હપ્તો આવ્યો નથી. પરંતુ હવે મિત્રો આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી 13 તારીખે અસમ પ્રવાસ કરવાના છે. જી હા મિત્રો, તમે સાચી તારીખ સાંભળી છે. 13 માર્ચ 2026 આ એ તારીખ છે કે ત્યારે હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે, કારણ કે આપણે જોતા આવ્યા છે મિત્રો અત્યાર સુધી જ્યારે પણ હપ્તો જાહેર થાય છે એ પહેલા મોદીજી કોઈ એક રાજ્યનો પ્રવાસ કરે છે અને ત્યાં મિત્રો વિકાસ કામોનું ઉદ્ઘાટન કરે છે, અને ત્યાર પછી પીએમ કિસાન યોજનાના હપ્તાનું બટન દબાવીને હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરે છે. અને આ વખતે પણ મિત્રો એવું થવાનું છે. 13 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અસમ પ્રવાસ કરવાના છે અને અસમમાં જઈને મિત્રો 2200 કરોડના વિકાસ કામોની મંજૂરી આપવાના છે. ત્યારે મિત્રો અહીંયાથી જે છે તે દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં મિત્રો એક બટન દબાવીને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ખાતામાં આવી શકે. આ મિત્રો આપણે જોતા આવ્યા છીએ. ગઈ વખતે મિત્રો યુપી પટના ખાતેથી અને બિહારમાંથી પણ મિત્રો જે છે તે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીએ એક બટન દબાવીને ખેડૂતોના ખાતામાં 20મો અને 21મો હપ્તો જાહેર કર્યો હતો. હવે વારી 22મા હપ્તાની છે, અને 22મો હપ્તો જાહેર થાય એ પહેલા મોદીજી અત્યારે બિહારના પ્રવાસે જઈ રહ્યા છે. અને આવનારી મિત્રો જે 19 તારીખ છે એ 19 તારીખે ગયો હપ્તો આવ્યાના 4 મહિના પણ પૂરા થઈ રહ્યા છે. તો 4 મહિનાની પહેલા મિત્રો મોટા ભાગે 90% હપ્તો આવી જતો હોય છે. તો આવનારી જે આ 13 તારીખ છે કે જ્યારે અસમ પ્રવાસ મોદીજી કરશે તો ત્યારે મિત્રો જે છે તે 22મો હપ્તો આવવાના સૌથી વધારે ચાન્સ બનશે. અને દર વખતે મિત્રો જે છે તે સરકાર આ રીતનું જ્યારે પણ કોઈ પ્રવાસ થાય છે ત્યારે હપ્તો આપે છે. તો આ તો મિત્રો વાત થઈ ગઈ તારીખને લઈને. બીજી મિત્રો મહત્વની અપડેટ મિત્રો તમને જણાવું તો ખાસ કરીને કયા કયા એ લોકો છે કે જેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત આ યોજના હપ્તો નહીં મળે. તો મિત્રો મોદીજીએ જે છે તે આની પહેલા પણ એક મોટી નિવેદન આપ્યું હતું અને સરકારે પણ એક જાહેરાત કરી હતી. 2026ની સાલમાં હવે ખોટા નકલી ખેડૂતો છે જે ખોટી રીતના લાભ લઈ રહ્યા છે હપ્તાનો, એમને હપ્તા મળતા બંધ થઈ જવાના છે. એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂતો અત્યારે એવું કરી રહ્યા છે કે પરિવારની અંદર એક હપ્તો મળશે એની જગ્યાએ 2-3 હપ્તા લઈ રહ્યા છે. એટલે કે મિત્રો આ યોજનાની અંદર ખેડૂતોને ઘર દીઠ એક જ વ્યક્તિને હપ્તો મળવો જોઈએ. એ મિત્રો આ યોજનાની જે પર લાક્ષણિકતા હતી એ હતી. પરંતુ ઘણા બધા અત્યારે મિત્રો એવું કરી રહ્યા છે કે ઘરની અંદર 2-3 લોકો ફોર્મ ભરી રહ્યા છે યોજનાની અંદર, અને એક જ પરિવારમાંથી પતિ પત્ની કે કોઈ પણ મિત્રો 2-3 સભ્યોને હપ્તો મળી રહ્યો છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે હપ્તા પાછા પણ આપવા પડી શકે, કારણ કે ગઈ વખતે પણ ગયા વર્ષે સરકારે વસ્તુ કરી હતી, હપ્તા પાછા પણ લીધા હતા. અને હવે જો મિત્રો આવું તમે કરશો તો પકડાઈ જશો. અને બીજા નંબરે જો તમે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા હોય, જેમ કે મિત્રો તમે ખેડૂત ના હોવા છતાં પણ હપ્તાનો લાભ લઈ રહ્યા હોય, અથવા તમારી આવક જે છે 1 લાખ ઉપરની હોય મહિનાની, અથવા તમે
કોઈ પણ સરકારી નોકરીમાં જોડાયેલા હોય, આ બધી પરિસ્થિતિ હેઠળ મિત્રો તમારા ઘરમાં જે છે તે હપ્તા આવતા બંધ થઈ જશે. અને એક સૌથી મોટું કારણ છે કે દર વખતે સાચા ખેડૂત હોવા છતાં અને હપ્તાનો લાભ લેવા છતાં પણ ઘણાને હપ્તા નથી મળતા. એનું મુખ્ય કારણ છે ઈ-કેવાયસી અને તમારા બેંકમાં ખોટી માહિતી આપેલી હોય. તમે જો ઈ-કેવાયસી ના કરાવેલી હોય તો વહેલી તકે કરાવી લેજો. એનાથી મોટાભાગના લોકોના હપ્તા અટકી જતા હોય છે. અને બીજા નંબર ઉપર બેંકમાં જઈને એક વખત તમારી બધી માહિતી ચેક કરાવી લેજો. હપ્તાના ફોર્મમાં મિત્રો જે તમે પીએમ કિસાન યોજનાના ફોર્મમાં જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે એ જ બેંકની અંદર તમારે જઈને એક વખત ચેક કરાવી લેવું કે આધાર કાર્ડની અંદર ત્યાં લોગિન કરાવેલું છે કે નહીં, બેંકમાં આધાર કાર્ડ નંબર આપેલો છે કે નહીં, આધાર સીડિંગ બરોબર છે કે નહીં, એ બધી વસ્તુ એક વખત ચેક કરાવેલી કે જેનાથી મિત્રો છે જે હપ્તો તમારા સીધો તમારા ખાતામાં આવી શકે. અને જ્યારે પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓફિશિયલી 22મો હપ્તો જાહેર થશે તો અમે મિત્રો વિડીયો બનાવીને તમારા સુધી માહિતી આપશું. કારણ કે ગયા હપ્તામાં પણ એવું થયું હતું કે સરકારે કોઈ તારીખ જાહેર નહોતી કરી, અચાનક હપ્તો જાહેર કર્યો હતો. તો એવું બની શકે કે આ વખતે પણ મિત્રો સરકાર અચાનક હપ્તો જાહેર કરી શકે. બાકી મિત્રો જે આવનારી 13 તારીખ મેં તમને જણાવી, ઓફિશિયલી હજુ સરકારે એનાઉન્સમેન્ટ નથી કરી, પરંતુ સરકારે એ એનાઉન્સમેન્ટ કરી છે કે મોદીજી જે છે તે આસામ પ્રવાસ કરવાના છે. અને અમારા અનુભવને આધારે અમે તમને જણાવ્યું છે કે જ્યારે પણ આ રીતનો કોઈ પ્રવાસ થતો હોય છે ત્યારે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખાતામાં જમા થતા હોય છે. તો એ પ્રમાણે મિત્રો મેં તમને માહિતી આપેલી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સુધી, જેથી બધા લોકો સુધી આ યોગ્ય માહિતી પહોંચી જાય. અને આ પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને જે પણ નવી અપડેટ આવશે તમારા સુધી પહોંચાડી સૌથી પહેલા. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને. કયા ગામથી તમે વિડીયો જોયો અને તમારું નામ કોમેન્ટની અંદર લખી દેજો. વળી પાછા મળીશું એક નવા સમાચાર, એક નવા અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.